મસ્ત મજા નજારો જોરદાર છે, મજા આવે એવું છે. પેલા ખાઈ લે હું તો આયા બાકડે બે આ ખાધું કોણ ઘરે એલા ઉપર પેલા ખાઈ લે હું તો કહું આને ખાવું છે. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता હર હર મહાદેવ મિત્રો, આજે હવાર માં આમ જો બધા ભાઈઓ પાછા નીકળી ગયા છે. અમે હિલ સ્ટેશને જાય છીએ સુરત થી દૂર એક જગ્યાએ જાય છીએ 60-65 કિલોમીટર છે સુરત થી. હવે ત્યાં જઈને મળીએ. જો અહીંયા નાસ્તો લેવા ઉભા રહ્યા હતા એટલે વ્લોગ ચાલુ કરી દીધો. જો આ ભાઈ ચશ્મા ઉસમાં નાખીને અત્યારે આમ જો અંધારામાં એને ચશ્મા ચડાવ્યા છે. મસ્તી કરી આ ભાઈ ટાઈટ ચડી ગઈ છે. ચા પીતા પીતા ધ્રુજ છો તું. એલા રસ્તો મસ્ત આ બેહી જાય નીચે નાસ્તો કરી ક્યાં ગઈ ઓલી ઠેલી ક્યાં ગઈ આય રહી ઈ નહીં ઓલી બ્લુ ટાઢું લાઈટ કેટલો રસ્તો આપણો ભાઈ લાઈટ કેટલો આમ જો રસ્તામાં કોઈ નથી. લાઈટ લે ભાઈ લાઈટ અને ચાલુ નહીં થાય ભાઈઓ ઓરે ચશ્મા ના બગડેલા એટલે એમ બુકમાં ઊભો રહે. આ બ્રો ફોનમાં વગાડ ફોનમાં ગરબા ચાલુ એટલે આ કરતા આ થોડી વાર ઠોકે લઈ ગયો તો અહીંથી આવે જ નહીં ફાસ. જો મિત્રો ડુંગરા દેખાવા માંડ્યા છે. અમે ગાડી ઊભી રાખી હતી, હવે પહોંચવા જ આવ્યા છીએ. આગળ પહોંચે એટલે તમને બતાડીએ ને આ બધું કેવું દેખાય છે, શું છે શું નહીં, ગેટ ને બધું. પાછા ગાડી કાઢી લઈશું. જો ઓલા ભાઈ વાળ લીધી છે, આપણે નીકળીએ. જો ભાઈ બધા પહોંચી ગયા છીએ હવારમાં. હા 6:30 વાગે. જો અહીંયા જો રહ્યો આ ગેટ બધું બંધ છે. અમે પહોંચી ગયા. ગાડીઓ જો અહીંયા રાખી દીધી છે. મજા આવશે. જો બધી બાજુ આમ ડુંગરા છે, બે બાજુ. આ બાજુ ડુંગરો, આ બાજુ ડુંગરો, 3 બાજુ. ત્રીજી બાજુ એક આ અને એક અહીંયા. આ ત્રિભુવન છે, ત્રિભુવન 1 2 ને 3. આ ખાલી જસ્ટ ફોર એન્ટરટેનમેન્ટ. તમે બહુ સાચું ના માનતા અમારી વાત. અમે ઓલું છે અમે આવ્યા છીએ બણભા હિલ સ્ટેશન. પેલા ખાઈ લે હું તો આયા બાકડે બે આ ખાધું કોણ ઘરે એલા ઉપર સનરાઈઝ જોવાનું છે, સનરાઈઝ. ગાંઠિયા ઠરી જાહે. અરે ઉપર તડકામાં ખાવાનું છે. બસો પાણી નાખવાનો છે. આ લોકો પ્લાન એવો એલા હવે બહુ મોટા ધોયા. એલા હાલો ને જરા કેવું આઈલેન્ડ આમ જો બધા બેહવા માંડ્યા ટાટિયા થઈ ગયા લાકડા જેવા. બાકી આમ જો મસ્ત નજારો જોરદાર છે, મજા આવે એવું છે. આજો 10 પગથિયા સડીને બધા લોક પછી બનાવજે. ઓલું સૂરજ આવી ગયો. આય જો આય રહ્યો જી ગેટ જો થાકી ગયા. આ કે પગ લાકડા જેવા છે. થાકી ગયો પેલા ખાઈ લે હું તો કહું આને ખાવું છે. ઠેલીને થૂપડીને કયું નો ખાવ ખાવું છે ઈ કે. બાકી આમ જો મજા આવે એવું છે. માવ બનાવો. હા અહીંયા મંદિરે તો પોગી ગયા. આવે છે બધા ધીરે ધીરે. આજો એક ભાઈ વાં બેઠો ને એક ભાઈ અહીંયા બેઠો ને આયા ન્યા નથી જોવું. એને શોર્ટકટ મારવું હોય દાદર જ ચડવા. બુદ્ધિ વગરનો છે ઈ. શું છે જવાનું એમ જવાનું આગળ. અહીં બેહો હા જો અહીંથી ઉપર જો મજા આવે છે. આ દાદરે છે અહીંથી જાવ એવું જો. એ યાદ ભગવાનનું છે. જો અહીંયા બધા મિત્રોએ દર્શન કરી લીધા છે. હવે અહીં પાછા આમ જાય છે. આવે છે મજા. ફ્રેન્ડ સર્કલ આવીને એટલે મજા આવે એવું છે. આમ જાય છે. જો ઓલા માંથી એકાદા તળે છે. અહીંયા ઓલું અહીંયા ડાયરેક્ટ હાલીને જવાય એનું કે ટ્રેકિંગ કરવા ગયા છો ઓલા ટ્રેકિંગ થાય એવું છે. અને આમ હાલીને જવું તો હાલીને જેમ આવું એમ. આ લોકો ગેરકાયદેસર ગયા છે. અમે કાયદેસર માં હાલવા વાળા એટલે અમે સીધા જાય છે. ઓલા ગેરકાયદેસર રીતે વયા જાય છે. બાકીના 2-4 તો હજી જો અહીંયા જ ઉભા છે, હાલતા જ નથી. જો
દેવ પટેલ ભાવલો ને આયુષ એ હલતા જ નથી. બાકીના 2 જણા આમ ગયા છે, 3 જણા દેવ, આપણો કાળુભાઈ ને અમિત, અને અમે 3 આ બાજુ. 10 3 બાજુ અલગ અલગ ડિવાઈડ થઈ ગયા. ઓલા અહીં બેઠા એક ટ્રેકિંગમાં ગયા, અમે અહીંથી હાલીને જાય છે. ઉપર જઈને મળીએ બધાય. ઉપર જ્યાં હિલ સ્ટેશનનો ઉપરનો પોઈન્ટ હોય એને શું કહેવાયેલા? ત્યાં જઈને મળીએ. હા, કેવો ટેબલ પોઈન્ટ? ઉપર ટેબલ પોઈન્ટે જઈને મળ્યા. આમ જો મસ્ત રસ્તો છે, ધીમે ધીમે હાલ્યું જવાનું એટલે મજા જ આવે રાખે. હા, થોડાક આવ્યા ને અહીંથી જો બેસી ગયા હતા, પાછા ઊભા થઈ ગયા. હાલો આમ, એ ધક્કો નહીં મારે, ધક્કો નહીં મારે. હા જો હાલે તો જો ભાઈ પહોંચી ગયા છીએ આપણે બણભા હિલ સ્ટેશન. આ જો આપણા બધા ભાઈઓ જાય છે ઉપર. આમ નીચે બતાડ્યું જો, હજી આ બાજુ જો સુરત દાદા આવે જ છે. આ બાજુ જો સુરત દાદા આવે જ છે. આપણે પહોંચી ગયા છીએ હમણાં. બાકી સમજો માફિયા માફિયા ડોટ. લાવ જો ભાઈ પહોંચી ગયા. આપણા દેવભાઈ દર્શન કરે અને પૂર્વભાઈ જો આમ વયા ગયા છે. એને સ્પેશિયલ બોલાવે છે આ ભાઈ નાસ્તો કરવા. અને આજે નાસ્તો કરીએ એમ કે છે. આજે નાસ્તો કરવા જાવ પૂર્વ. હે હવે પેલા બધા ભાઈઓ દર્શન કરી લઈએ, પછી નાસ્તાનો ને એ બધો પ્રોગ્રામ કરીએ. આ જો જોરદાર લોકેશન છે ભાઈ, બધા આવજો એકવાર. હા એલા કાચિંડો જો. કાચિંડો વિવો નો વિવો સર પૈસે ઓ ડીપી હું છે નાવો હે ના નહીં ના એવો બોલી જગ્યા દે દેવા તાર આ બાજુ નાસ્તો પાણી કરી અહીંયા આવી ગયા છે. આ બધાને ફોટા શૂટ કરવું છે. આ ભાઈને જો હા હાલ ફોટો પાડ, હાલ ફોટો પાડ કરે. ત્યાં કાળો આવી. હા ને કાળું જ આવશે. સુરત દાદા આ બાજુ ઊભો રહે જો, આ દેવ ઊભો ને એ બાજુ, એટલે ઓકે આવશે. ધીમે ધીમે જાજો, લહરી જાઓ. અહીં જો એક પથ્થર જો તમને બતાડું. હા વટકેલો જો જાય એટલે ગોરંડિયું મારતો જાય. દે આ જાય તોય ગોરંડિયું મારતો જાય કે વિડિયો જોઈ લો બરોબર આવે છે ને? હા બરોબર આવે. જો આયા ડાર્ક આવતું. તારા બૂટ પહેરવા પડેલા થઈ ગયો ને? ઓકે આમ જો હા હા હા. લેતો કેવો આવે છે આમથી ઉતા નથી કોઈ એલા હરતા. આડો રાખ બે, આડો રાખ. બધા સેલ્ફી પાડો ઉભા રહી ગયા જો. હવે વિખાઈ ગયા. હા હવે બધા વિખાઈ ગયા. હવે બધા પાડશે ફોટો. આજો એ ઓલો જો હજી ફોટા પાડે. આને પેલા ફોટા જ પાડતો હતો. પેલા રીલ બનાવતો હતો. હા રીલ બનાવતો હતો. આ જો બધા અહીંયા બેહી ગયા ફોટો પડાવવા. આ ભાઈ ફોટો શૂટ કરે છે. આ દેવ સોની નો ફોટો શૂટ થાય છે જો. અત્યારે દેવ સોની નો ફોટો પાડે છે. આમ જો બધા કેવા ગોઠવાઈ ગયા હતા માથે. એલા હમણાં દેવ સોની નો ફોટો પડે જો. હા એલા આમ કરતો ને પછાડે કે ડાયરેક્ટ અંદર. આ ટી-શર્ટ માં પથ્થર એને ત્યાંથી પથ્થર નાખ્યો તો ઓલા ટી શર્ટ માં નાખી દીધો તો અંદર. અહીંયા આમાં આમાં હા આ ટી-શર્ટ માં પથ્થર નાખ. આવું કર્યું તું બોલો લ્યો. આ દેવલા ફોટો સુરત દાદા આવી ગયા છે માથે. વિડિયો ઉતાર લે. હવે નીચે ઉતરવાની તૈયારી કરે જો. બધા નીકળવા માંડ્યા છે. અહીં ફેમિલીને હવે આવવા માંડ્યા. અમે સવારમાં વહેલા આવી ગયા હતા, બહુ મજા આવી. હવે પાછા ક્યાં જાય ક્યાં નહીં વિડીયો ફોટો પાડવો છે. ઘડી કરીને આવું હાલો વિડીયો. થેલી પકડે ભાઈ, થેલી પકડવી જો. પાણી પીધું ને આની પાસે એક તો હતા ના ઓલો અમિત લઈ ગયો. જો. બાકી બધા જાય ફોટા પાડીને નીકળીએ. અહીં જો એક મિત્ર ડાન્સ કરે છે. આ જો આ માથું જ દેખાય અહીંથી. હવે દેખાતું નથી. અને અમે ઉતરીએ છીએ. હવે 2 ભાઈઓ છેલ્લે રહ્યા ફોટા પાડતા હતા. બાકીના બધા ભાઈઓ નીકળી ગયા જો. તો હવાર માં પણ કેવો ખાધો કેવો આલે કે યાર હા કરે છે એ બધા આગળ આવીને. જો પાછો આલે કે કયો છે આ તડકો આવી ગયો. હવે ફૂલ નીકળી જાય છે અમે.
હું થયું ભાવિક ને ચુડેલ મળી ગઈ પાછો આ vlog જોઈ ને કે બોલો પાછી રાખ્યો રાકેશ થઈ ગયા ચશ્મા બોલા દિવસે આવાજ મારતો હતો રાતે કટ કર બસ કહો તો ભાઈ ત્યાં બેઠા હતા ત્યાંથી નીકળી ગયા છે હવે બધા ભાઈઓ હવે ગલતેશ્વર જાય છે બધા તો ગલતેશ્વર નો અલગ પાર્ટ બનાવી પાર્ટ 2 આવી જાય ગલતેશ્વર એમાં બીજો ફોન હવે શું કરવા આયેલા ભાઈ એ આ ગાડી જો આ ગાડી R15 ની BMW બનાવી દીધી હેઠે પેડા વેણી લે ના ના તું દિલીપભાઈ બેના ગાડીમાં હું ચાની દુકાન દેખાય ને ઊભી રાખી હવે ચા પાણી પીવું ચા પાણી પીએ પેલા અને ત્યાંથી ગલતેશ્વર ના બ્લોગ ની શરૂઆત કરી દેવું ઈ તો આમાં નાખી દેવું કોની શું છે નંબર પ્લેટમાં 5KW કાંઈ નહીં હાલો આપણે આપણી ગાડીમાં બેસી જાય અહીંથી નીકળી જાય છે બધા મળ્યા પાછા ત્યાં ચા પીએ ને જ્યાં ત્યાં જોવા હાર્યો ગેટ હવે નીકળી ગયા છે હવે ચાનો હોલ્ડ ગોતે છે જો અહીંયા ઘડીક ઊભી રાખીને હવે પાછા કંઈ બીજે જવું એટલે અહીં રાખશો કે જો આગળ જવાનું કે ચાલો તો મિત્રો આપણે બણભાથી નીકળી ગયા હતા બણભાથી નીકળીને જો અહીંયા પેટ્રોલ પૂરા હાટું હોલ્ડ લીધો તો બધા મોઢું વોઢું ધોઈ લે હરખું મજા આવી જાય પછી હવે અહીંથી ગલતેશ્વર નીકળવાનું વિચારીએ છીએ એટલે અહીંથી વ્લોગ બણભાનો એન્ડ કરી દેવું જો સવારમાં અમે આવી ગયા હતા બહુ મજા આવી ઉપર ચડ્યા ઉપર સનસેટ શું કહેલા સનરાઈઝ જોયો સૂરજ ઉગતો તો નહીં જોયો મજા આવી બધા બહુ મજા આવી બધા આવજો એકવાર રસ્તો થોડો ઘણો ખરાબ છે બાકી મજા આવે એવું છે બધા આવજો હા હું હા એટલે બધા આવજો અમને મજા આવી બણભાનો વ્લોગ અહીં એન્ડ કરી દઈએ છીએ પાર્ટ 2 માં આવી જાય ગલતેશ્વરનો વ્લોગ હર હર મહાદેવ મળ્યા નવા વ્લોગમાં